हमारू राजा बहुचर हा ચમ રહો છો એટલે ભલા મારા ભોય ચમ બેઠા છો કાટલામ બેહજો હગા શું થયો આમ કોઈ ના બનાવ બની ગયો છો ના એવું કોઈ બનાવ બન્યો નહીં તો પછી રો ચમ તાણે હગા આવા મારા જીબુ ને એવા મરી જવું છે જીબુ નહીં મરી જાવ છે એવું જ દુઃખ પડ્યું તમને હગા દુઃખનો કોઈ પાર રહ્યો નહીં બરોબર નું દુઃખ પડ્યું છે પણ શાનું દુઃખ પડ્યું થયું શું ઈ તો કહો હગા મારો છોકરો નહીં હવે એને મને બહુ ત્રાસ આલે તમારો છોકરો તમને ત્રાસ આલે ઓવા કેવો ત્રાસ આલે તમારો છોકરો તમને કેવો ત્રાસ આલે ઓભળું તમારે ઓવે ઓભળો ના બાપનો ભરાવાનો કોઈ મેળ પડતો નહીં અને એક ને એક છોકરો છે ઈમોય મારો ઓળશો કપાતર પાચ્યો છે બે ટાઈમ ના રોટલાય હું તો બાળતો નહીં ખરેખર આ પડેકા ખાઈને મારો પેટ ભરવું પડે છે હું કરું એના ડાબાનું તને ખાવાનું સારું લાગ્યું તું ચિંતા હું કરી આજ વાજે જ ખાવા જઈએ હા તું ચિંતા ના કર હારું એટલે હું તને પછી ફોન કરું એ ડુહા આ હું કરી તું આ પડીકા ખાઈને પછી દવાખાને ભરાવાહી દવાખાને પછી મારા ભરવાના અલ્યા રોટલા તો નહીં ખાવડાવતો પણ પડેકા તો ખાવા દે આ તે રોટલામાં ચિયો ચૂલો નહીં બનાવી ખો કુને ના પાડી કુને આડા હાથ કર્યા અલ્યા લાકડા તો હોવા જોવી કા આના ઉપર વધુ કે લાકડા તો હોવા જોવી કા લાકડાએ પટી ગયા લાકડા એને એક આ ગેસનો બાટલો કઈનો પટી ગયો હું તને કઈનો કહું કે ભરે યાર તે ખાવા બનાવ તો આ બાટલો ને ભરે યાર તો આજે બાટલો નોંધાયો 25 દાડા સિવાય આવશે નહીં આ બધા પડીકા ખાઈને પેટ બગાડજો નહીં તો મારા હું ખાવાનું છે તું બહારથી ખાઈને આવે એ ચાલે અને આ તારા કાકાનું નહીં જોવાનું આજે કોઈ ગાધા વગર મરી નહીં જો ધંભળાઈ રહ્યા હો એટલે 2-3 દાડા ગાધું નહીં આજે 2-3 દાડા ય નહીં ગાધું મોણા ગાધા વગર કેટલા દાડા જીવતો રહી કહ એમને તું પૂછો રહી કે લે હોટલમાં જઈને તરત જઈને ખાઈને આવતો રહી તારા કાકા ઉડે લાવી એમ કે છે આજે આટલી ઉંમરમાં ડોહા તારા મસાલા વાળું ના ખવાય પેટ બગડે તું બાપાઈ દવાખાનું ભરે આ બધું ખાવા બેહી ગયા હોય ઇન્ફેક્શન થા તો દવાખાનમાં લોબા થઈને પડ્યા છો તમાર તો પછી દવાખાનમાં હોઈ જ રહેવું પૈસે ટકે હું ના ધોરાઈ જાઉં અરે પણ કોક તો ખાવ કે ના ખાવ પેટ ભરવા આજે આ ચૂલા ઉપર હતું એટલા દાડા બનાવીને ખાવું છું અરે એ તો ગાધો પણ હવે લાકડા વગર હવે હું બનાવીને ખાઉં ખરેખર ડોહા તું કંટાળો લેવરાય નહીં પોતે બજારમાં જાઉં છું લાઈટ વાળી સગડી લેતા હું પછી ખાવાનું બનાવજો હવે હોજે તું ચાણા લાય ચાણા હું રોજીને ખાયો અરે તમે તો આમ જાણે મરી જતા એવી રીતે બોલી રહ્યા હો આમ એટલે પણ 3-4 દાડે ગાધું નહીં આ તે ગાધા વગર મોણો ઘણા દાડા જીવતો રહી કા અત્યારે સોના મોના ઊંઘો અને પડીકા ખાતા નહીં દવાખાના ભરાવા નેહરી પડ્યા હી એટલે આ જીવતો મોણા તો 15 દાડા રહી હતા પણ ખાઈ ના તઈ ની એમાં ધારી જાય રહ્યો આ તો કોઈ તમે એમ જ નહીં હારી ગયા ઉભા છો આમ હાજા નવરા એટલે કોક બીજું કોમ તો થાય જ નહીં યાર મારી વાત ઓબળો કોઈ કોમ કરવું નહીં કોઈ રો સોના મોના આ તો જોને હાલ મરી જતા એટલે નાટક કરી રહ્યા તમે હારી રીતે ઓળખું છું નાટક ના ભરેલા છો પાક થશો ને વધારે બોલાવરાવશો નહીં મને વાત કરી રહ્યા હતી તમે નહીં મરી જતા ગાધા વગર ખોજે જાઉં છું સગડી લાવે પછી બનાવજો હા ખરેખર મને માતાના અરે મારું લોહી પીવા આવ્યો છે હકો કોઈ તો હમીરી બાપને ખવરાવે પણ અરે એનું કરે છે અને એના બાપને ભૂસ્યો રાખે છે પડેકા ખાવાની ના પાડે છે ખરેખર મને માતાના આ એક નંબરનો કપાતર છે આ બધું વૈકણ હું વૈકણ આવી રીત રહે તો અરે મને મારી નો ખે હું કરું હા
ના હોય તો હગાવાલે જતો રહેવા દે. ઈ કણ ખાવાનું તો મળશે. ઓના જોડે રહે ને તો આ તો કશું નહીં ખવડાવે. ભૂષે મારી નાખશે મને. એ ડોહા અરે બોલ્યા વગર ઘરમાં મારો સોના મોના. અરે હું કોઈ બોલ્યો નહીં. અને તું તો બહાર ગામમાં જઈને આવી વાતો કરતા નહીં મારી નકર મારી આબરૂ નું હું નહીં કરું. જોઈ જાવું નહીં. ચપ્પલ કાઢો અને ઘરમાં મારો. હું આવું બહાર ઓટો મારી. હો કોઈ જતા નહીં. જોઈ નહીં તો બહાર ઓટો મારીને આવું. સારું નહીં. અને બહારનું ખાતા નહીં કોઈ. હારું માર પાછો આવું. ઓહો આટલો બધો ત્રાસ હાલે છે હગા ઉભા થાજો. તૈયાર થઈ દો તમે. તૈયાર થઈ દો ખાલી. મેં હાલના દિને સીધો દોર કઈ નાખું. ટોટિયા ને બધું ભાજી નાખું એનું. હગા મારું નહીં મોન તો તમારું કેથી મોન. લે હગા ના શું મને તમે ઉભા થાજો ખાલી. હગા એ તમારે કેવું નહીં મોન. એને ઠપકો કોઈ આલો નહીં. એનાથી કંટાળીને તો હું આવ્યો હું. લે હગા તમે ખાલી મારા આંગાથી હટો. હમણાં હાલ જ સીધો દોર કઈ નાખું હું એને. હગા હવે જાજુ મારાથી બોલાય જ નહીં. કારણ કે 2-3 દાડા કોઈ ગાધું નહીં એટલે જ ને હું બોલી કોઈ એમ શું જ નહીં. ઓહો 2-3 દાડા તમે ખાધું નહીં. નહીં ગાધું ભાઈ. મારા છોકરા શું કરે. એટલે આ 2-3 દાડા તમારા છોકરાએ તમને ખાવા જ નહીં આવ્યું. આ મુર્દો ખાવા નહીં આલી બોલો. ઉભા રહો પેલા હું તમને પાણી પાઉં. ઉભા રહો. લેજો પાણી પીજો પેલા. તમે ખાલી 5 મિનિટ બેહો. હું છે ને શાક વઘારેલું પડ્યું છે અને રોટલા બનાવી ગયું. હગા હવે તમે જાણે રોટલા બનાવીશો ને જાણે હું ખાયો. પણ આપણે ગેસ છે. હું છે ને શાક તો બનાવેલું જ પડ્યું છે. રોટલા બનાવો અડધો કલાકમાં તૈયાર થઈ જાય. અડધો કલાકે ટક્કર જલાય નહીં. હગા પેટમાં બળી જાય છે ભાઈ માતાના. તો પછી હગા રોટલા બની તો ઊંધી બેહવું પડે કે નહીં તમારે. હગા રોટલા બનાવ નહીં પણ એક કામ કરો. શું કામ કરું. તમારે મને ખવડાવવું હોય ને હા તો બજારમાં તૈયાર લાવી દો ભાઈ. બજારમાં તૈયાર લાવી દઉં. ઓ વધારે વારે નહીં થાય ને ફટાફટ ખાવાનું આવી જા. તોય પણ 15 મિનિટ જેવું થાય. આ એટલી મિનિટ સુધી તો હું ખમી લયો. એવું એમ. ઓ તમે બેહો ખાલી. હું 15 મિનિટમાં જ બજારમાં કોક લેતા આવું. હા રો હા. અને આ રોવાનું બંધ કરો. ભલા મોણા. છોકરો બહુ ત્રાસ આલતો કંટાળી ગયો. તમે પણ નાના છોકરા ગુલેમ રહો છો. તમે 15 મિનિટ બેહો હું આવું. હા રો હો? એ હા. અને આ રોવાનું બંધ કરજો. એ હા. ખરેખર મારા ઘર વગણે આવો સોયલો હોય ને લેબડાનો તો રાત દાડો ખાટલામાંથી ઉભો જ ના થયો. હુઈ જ રહો આખો દાડી. કેટલા લેબડા 1 2 3 4 ને 5. હા કપૂરજી. આવ પર હગા તમે ચાલી આયા. આવ કપૂરજી કોઈ સુખનો નહીં આવ્યો, દુઃખનો આવ્યો હું. તે આખા ગામમાં જોડ ના કરવાની હોય. પણ એ દુખના આવે તો દુખના આવે. અમન ગોમો જોન તો કલ્વી પણ કે બા આયા હી. એટલે આ કપૂરજી હું વાત કરું તમને કહેજો યાર. શું થયું? જાણા એટલે હવે એક ખાલી આ હગાનો સહારો હતો તે હગાના ઘેર આવીને બેઠા છે. અમે હગા નહીં. તમે હગા છો વાત સાચી પણ તમે તો બહુ અંદર રહો ને યાર. પણ એ અમન જોન કલ્વી પડે. ફોન નંબર નહીં. ફોન કરીને કેવું પડે કે હું આટલા આવ્યો હગાન ઘેર. પણ દુઃખનો આવ્યો હું યાર. તોથી ફોન કરીને હું જણાવું દુખના આયા હો. કપૂરજી એ વાત જ જવા દી જોઈએ. કોઈ યાર હું તમાર હગો નહીં બા. તમે મારા હગા છો વાત સાચી છે પણ કપૂરજી શું થયું? હવે તો મારું મન એવું કે છે કે મરી જ જવું છે. જીવવું જ નહીં. ચમ એવી વેળા આવી જ પડી છે. શું કરે કે કો તો ખાલી પણ કો તો પઈ કોક થાય. હમણાં બે હજુ પેલા આખી વાત તમને મોડિંગ કરું ધોનથી વાપરજો. હો રાખો. આમાં શું થયું ખબર છે? મારો છોકરો છે ને ઓ જગાભાઈ ઓ ભટકજી ચોકન જઈએ. હાઈવે ઉપર જતો કેમ અત્યારે હાઈવે ઉપર? નાસ્તો લેવા.
અરે ભલા માણસ ડોસી ખાવાની બની આલતી ખુ અલ્યા બટુકજી એવું નહીં, ડોસી તો બની આલે છે ખાવાનું, પણ અમારી એ હગો આયા છે ને ઈયન માટે લેવા ગયો તો. એટલે હગાન તો ઘરના રોટલા ખવડાવાય, બહારથી નાસ્તો લાવીને થોડી ખવડાવાય. એટલે હગા માટે ઘરે જ રોટલા બનાવતો તો, પણ હગો છે ને 2-3 દાડાના ભૂસ્યા હતા, એટલે ઈર્યા કે તમે રોટલા બનાવશો તો ઊંધીને મને શક્કર થડીથી હું મરી જાયો, એટલે પછી હું નાસ્તો લેવા નીકળ્યો. ચમ હગા 2-3 દાડા ભૂસ્યા? એટલે આ હગાને ઈયન છોકરો છે ને ત્રાસ આલે છે, અને 2-3 દાડા તો ખાવાનું નહીં આલ્યું. એટલે તો હવે બજાર નહીં જવું એમ કરું હું તમારા હગાતા હું હગા નમાતા લઉં બાપડા હગા આટલા દુખી. આ તો હેડો હંગાત, અને હગો તો રોતા રોતા આયા હતા. બોલો. ઓહો હો હેડો હેડો જટ હેડો. હાલો, હેડો. બાપડા ભૂસા બેઠા હશે. હગા અહીંથી કંટાળીને પછી આ હગાના ઘેર આવવું પડ્યું. પણ ઈ હગા આટલું બધું થઈ ગયું તો તમારા મને વાતની જોર ન કરે, અમે કોઈ મળી જઈએ ઈ કે નહીં ને હાથ પગ ભાગી નાખી બોલે એનો તમને. હગા પણ હવે એ છોકરા વાળી ચો માથાકૂટ કરે કયો? ના હગા આજ તો ઈ કન જઈને એના હાથ પગ ભાગી નાખું એનો બોલો. એ હગા તમે ખાલી બા મને રજા આલો, ઈ કન જઈને એના હાથ પગ બધું ભાગી નાખું આજ તો. હગા ટાઢા પડો એ મારા કેવું માનતો નહીં, તમારા કેવું હનો પણ મને હું ના મોને એના હાથ પગ જ ભાગી નાખું, બાકી બેઠો બેઠો ખાતો. હગા આખો વ્યવહાર એના જોડે છે, પછી મને વધારે કાઠું પડશે સમજ્યા? હાથે હગા તમે આલે લેજો, અમે ખવડાવશું કોઈ અમે મળી જઈએ. આજ તો એના હાથ પગ ભાગી જ નાખવા એ બોલે એનો તમને. હગા તમે ટાઢા પડો, મને ખબર છે તમે છે ને 1 નંબરના વિલન છો, પણ તમે હાલ ધારા થઈને બેસી જાઓ, કાઠું મને પડશે પછી. પણ યાર તમારે યાર એને ઈ નહીં થાપાવ પડે યાર, હવે એવું ના હોય. છોકરો તમારા હાથમાં જાય, અમારા છોકરાને દો અમે કહીએ ને કલો. હગા વ્યવહાર હાથમાં આલ્યો છે એટલે ખમીને જવું પડે છે. કપૂરજી શું થયું? આ ઓરન છોકરાની મેટલ તમને કીધું નહીં હતું? ઓએ પણ તમાર શું છે? હા યાર છોકરાના હાથ પગ ભાગી નાખવાય તમ બોલે એનો આપણા હગાનો. કપૂરજી કહે છે કે આજ તો તમારા છોકરાને છોડવો ને હાથ પગ ભાજી નાખું, મૂકો ટાઢા પડો એને ભાગ્યો તો પછી બેઠો મારા કરવી પડશે. પણ હગા કાયા થઈને કપૂરજી યાર તમારો છોકરો કર્યું છે એવું? વાત સાચી છે પણ હવે કરે હું કેજો યાર હે. હા લ્યો બેજો નાસ્તો કરી લ્યો. હાય શું બટુકજી કેવું છે આમ? આવો મહેમાન. આવો રા. હે કપૂરજી હા તમે તાણ વાય ચાથી ભૂલા પડ્યા અમાર ઘર બાજુ? અલે હું ખાઈને ખેતરમાં પાણી વાળવા જાતો છું, ત્યાં બા હગા ઊંઘ્યા ભાલે એકલા રમ કરવા અને મને આ વાતની ખબર પડી. અલ્યા યાર પણ મને તો ખબર જ નથી કે તમે મારા ઘેર આવવાના છો. હું તો 2 જ દાબેલી લાયો. ના હું તો ખાઈ ના ગયા. ના એક કામ કરો, લ્યો હાગા તમે 1 દાબેલી ખો, લ્યો આ તમે 1 ખો. ના મને ગાય હું ઘેર ખાઈ ના આવ્યો. અને તમારે અમારો વાંધો નહીં, મુએ ઘેર ખાઈને આયા, ડોસીએ ઘેર ખાવાનું બનાવ્યું તું હો. એવું એમ? ઓહો હારું તો હું ખાઈ જાઉં. હા તમે તાર ખાઈ જો. હા. અને કપૂરજી તમારે આવી રીતે ડાયરેક્ટ કાકરા ન થવાય, એમ છોકરાને કોક થાય ને તો બા ઉપર બધું આવશે. પણ એ ઓકે હતું બા આટલા લઈ આ છોકરાને હાથ તક ભાગી નાખે ના હોય પણ તો પછી કપૂરજી તમારે સમજવું પડે. ટાઢા પડો હાગા તમે ખાવાનું ચાલુ કરો ને તમે પાછા સાકર સડજી હમણાં. તમે ખાવાનું ચાલુ કરો, હું પાણી લાવું. હગા હું કહું આ 1 દાબેલી તો મારું પેટ નહીં ભરાય, 3 દાબેલી હોય ને તો એકલો ઉસકાઈ દઉં. એવું એમ? ઓ માં 3-4 દાડે ભૂસ્યો હોઈ ગયા. 3 દાબેલી તમે ખાઈ જાઓ એકલા? હા હાલ તરત ખાઈ દઉં. આ તો ઓછી પડે ભૂસ્યો રહું હું તો. હારું થાય એમ કરો, આ દાબેલી તમે ખાઈ જાઓ. હારું હો. આ ચટણી કાઢું. હે કોરી દાબેલી ખો એમ? હગા તમે ભૂસ્યા વધારે ત્યાં લાગો તો. કેટલા દાડા ખાધું નહીં. ખાધું 3 દાડા ને ખાધું એટલે ને. બાપડા હગા બહુ પૂછ્યા. આમ તો હું એક મારા હારું લાયા તો દાબેલી અને એક હગા હારું લાયા તો, પણ હવે હગો ભૂસ્યા વધારે થયા છે એટલે શું ખાતા બે ને. હગા તમારે વધારે ના લવાય હગા ઓલે. મારા છોકરાએ છે ને હા ખાવા જ નહીં આલ્યું. એવું એમ? એરો એકલો જઈને ખાઈ આવ્યા, હા પણ એના બાપનું કોઈ જ નહીં વિચાર્યું ને. બોલો કપાતર પાછો છે તમારો છોકરો કપાતર. આવો છોકરો તો કોઈને ના પાકે. જગાજી હા. હું કહું આપણો બે જઈએ એના હાથ પગ ભાગી નાખે ના હોય તો પછી ટાઢા પડો. કપૂરજી તમે રો, પણ તમે યાર કો મારી રીત નહીં કર્યા છેડે ઓળવાતી ભાઈ પછતાવો. ઓહો. વાત તમારી સાચી છે, રી નહીં ઓલવાતી, પણ જેવો તેવો મારો છોકરો છે. મને માતાના તમે તોય છોકરો કરી રહ્યા છો. અલ્યા તમે ખાલી હેડજો મારા હંગાત.
આવ હેડો હગા ઈના છે ને તળિયા તોડી નાખો તળિયા. જગાભાઈ રો મહેમાન નો ખા દે હમણાં બાપડા રે ને બેહોશ થઈને ભોય પડશી. પણ તમે બે બે ખો આવા. અને અમે કંદન બે ના હાથ પગ ભાગી નાખી હેડો જગાડી તો એના હાથ પગ જ ભાગી નાખો બોલો પણ હેડો તમે હાથ પર ભાજી નાખ્યો તો સેવા ચાકરી મારા કરવી પડશે ઈ કે? તો તમે હગા આટલા રેડો એ હાથે કમાઈ ખાય કલ ના કલ હાથ પગ રાજા ભાગી પણ હગા બે ધોકા પડશે ને એટલે સીધો દૂર થઈ જશે ઈ જો. હગા શાંતિથી બેહો કે મને નાસ્તો કરવા દે. પણ અમારા છોકરાને જો અમારે કીધું કાલ તમારો છોકરો તમારે કીધું નહીં કાતો એટલે પહેલાથી મારા છોકરા આખો રાખ્યો નહીં ને એટલે શાંતિ બેહો કે મને નાસ્તો કરવા દો. આખો રાખવો પડે તાની મને માતાના હગા જો મારો છોકરો આવું કરતો હોત ને તો હું છે ને એને અત્યારે ઘડી તો પટાઈ નાખ્યો હોત. એવો છોકરો શું કરવાનો લે જે આપણી સેવા ના કરે. મારા છોકરાને તો ભાઈ ખાલી હું મોકલી કામ તો એમ થાપાઉ કપૂરજી બેહો તમે રગા ખાવા દો તમે. નાસ્તો કરવા દો. તઈને ક્યાં દહીં ખાધું નહીં ને? પણ હગા તમે મને પહેલા કીધું હોત ને તમે હું છે ને બીજી 4-5 દાબેલી લેતા હોત એમ. હે એ તો વાંધો નહીં આપડે પછી પાછા કહેવાનું ના હોય તમારે જાતે આવવાનું હોય. સાચી વાત થોડું વધારે ના લવાય કપૂરજી તમે ઢાઢા પડો. ખાઈ રહ્યો. હગા હું કહું દાબેલી ખાઈ રહ્યો પછી માં ઘેર ચા મિલે આપડે. ના ઓવા. પેલા મારા ઘેર હું આવ્યો તો એટલે મારા ઘેર લઈ જાય હારું મેં ભાઈ. મારા ઘેર યાદ હા રાખો. પેલા તમાર ઘેર લઈ જાઓ પછી હું માર ઘેર લઈ જાઉં. હા હાલું બે જણા લડાવો ને હું આવ્યો ભાઈ. અમારા ગામમાં કોક હગો આવે ને એટલે અમને બહુ હેત હોય એના ઉપર. ઓવે. મહેમાન ને આપણે જીવ ગળ્યો માસવા પેલા ખાઈ તો રહો. એ તો હેડતે હેડતો પ્રસાદ તે ખાઓ હેતે હેતે ના ખવાય પછી શું ખબર છે હગા નજરે જાઓ ને તો પછી પેટમાં દુખશે. ઓવે. લે હગા પાણી પીવો. લે. હગા તમારે તો મોઢું જેટલું ખુલે છે આખી દાબેલી ખાઈ જાય એકી ફેરા. તઈને ચા દહીં ખાધું નહીં ને એટલે. હોવે. આપણા હગા ને ઈયન છોકરાએ બહુ ત્રાસ આલેલો હોય એટલે. એટલે હવે તો ચક્કર નહીં ચડતા ને? હવે થોડી થોડી શાંતિથી. થોડી થોડી શાંતિથી એમ ને ઓ વાહ. બે દાબેલી ખાઈ જતો હોય આ બે દાબેલી તો શું પેટમાં જીગ નાખી. હગા એમ કરો આપણે તમે થોડી વાર આરામ કરો હું માં ઘેર ને રોટલા કરો રાવું. ના ના રોટલા નહીં ખાવા. હે હગા એમ તો તમે કેટલું ખો છો? હું જેટલું ખાવી હા તઈને રોટલા તો ટીચી ખાઈ લઉં. ના હા, ઘેર કેવું હેડો હવે તને પેલા ઠંડુ લાવ ઠંડુ આ મારું શરીર તો મને માતાના આ મારા છોકરાએ 3-4 દાડા ખાવા ના આલ્યું ને એટલે ઓગળી ગયું. વાત હાચી દેખો મારું શરીર હોવા મત. વાત હાચી. લે હેડો. આ તો ભાગી નાખે બાય આ તમે આખો દાસ કે ના કરો કપૂરજી ઢાઢા પડો કે એનું નામ ઓબલીને જ મને તો લીધા લો લાન કાપી નાખી અને ટાઢા પડો. હેડો. આપણે કોના ઘેર ચા પાણી કરવા જવાનું હોય? પેલા મારા ઘેર ઠંડુ કરી લાવ્યા તો હેડો ચા, હેડો. આવ્યો આ કપૂરજી છે ને ઈ ખાલી બોલવાનો વાત છે. હવે આપણને કે તમે ઘેર પાકો હું ઠંડુ લઈને આવું છું. હવે આપણે હું ના ઘરમાં શું મહેમાન ગતિ કરવાની કહેજો. પણ એ આવી તો હે કે યાર ઠંડુ લઈને આવશી તો ખરી કે. પણ મહેમાન તમે એ તને ચા પી લીધી હોત તો પણ આ મહેમાન હું ચા પીતો નહીં યાર શેઠથી બંધ કરેલી છે. એવું એમ ઓહ. ના કે ચા પી લીધી હોત તો એને ઠંડુ લેવા મેલવા ના પડો તો આપણે એમ પણ પીતો નહીં તો પીવું નહીં પીતા એમ ના. પેટમાં હવે રાહત છે ને હવે જે બળતરા થતી હતી ને હવે એ રાહત થઈ ગઈ. હવે આઈ ગયો આ ઠંડુ લઈને હું આવું પાર્લર લઈને આ ઠંડુ આવી ગયું તો હવે ઠંડુ પીશો ને એટલે થોડી વધારે રાહત થઈ જાય. ઓ વાહ. એટલે આપણે રાતે છે ને મસ્ત રોટલા બનાવવાના છે પાછા. રાતે ને ઓવે પનીરનું ને એવું શાક બનાવતું. પનીરનું ઓ વાહ. પનીરનું તો મહેમાન હું કોઈ દાળ મુએ ખાતો નહીં. એ તો એમ તો હું કારીગર હું બનાવતા આપણા. એવું એમ ઓ વાહ. હાલજો. ઠંડુ આવજો ઠંડુ હાલ કાઢો હગામાં. હગા ના લો પેલા પેટમાં બળતરા નહીં. અરે આ લાવ છોડી દે. લાવ લાવ બસ કપૂરજી તમે કેવા બાટલા લઈને આવો છો? લાવ. એટલે આ તો નવરા ફેણે ફેણ ચડ્યા. હે ફેણે હા, ફેણ બસ, ઈ ચડ્યા. તો ફેણ તો આ કપૂરજી હાથમાં પકડીને લઈને ના આયા બાટલો એટલે ઓમ થોડો હલે એટલે મોય ગેસ થઈ ગયો છે. પીવો બા. યા આગા હા તમારા ગામમાં ઠંડુ ઓછું મળે કુ? ઠંડુ અરે, ઓય લાવજો. ભરી દેજો. બસ બાય બસ. બાય બાય. વધુ વધુ મને માતાના
આ મહેમાન છે ને સીધું કહેતા નહીં, પણ મને એવું લાગે છે કે આ ખાવા ને પીવા તો આયા છે કે શું ખાલી? ઠંડી કેવું છે? મસ્ત. તમે બે હવે હું એક વાત કહું. હા 12 મહિના મોરે મારા છોકરાના લગ્ન કર્યા ને જહ તહ ને એકલા ઠાઠ તમે જોવો તો એવું યાર ઉભા રહો જો યાર આજ વેડો તાન થોડું હેડ પણ તમારે તો મહેમાન ખાલી ઓય લો, આવ્યા બાટલું લો, બાટલું. ઓય વેડો કા હગા એ તો પેલું આ બાય હવે ભાઈ આપણે પેલી આ મહેમાનને લુગડો બગાડ્યા. એટલે આ એ તમે તો તો- આગળ ને હું જોઈ દે. લ્યો હવે આપણે પેલી વાત ચાલુ કરો. અરે છોકરાના લગન એકડે ઠાઠ કર્યા અને 15 થી 20 લાખ રૂપિયા ખર્ચો કર્યો સાચી વાત અને પહેણાયો હોય. અને તમે જો તો પહેણી ઘેર લાયો હા અને ઇના ચેડી ઇના વહુના પિયર મિલી તાના મારા વર્ષો હજુ હજી હોય હા હરીમ લાવતો નહીં ઈને જવું હોય તો એને પિયર જાય છે બરોબર ઇની હા હરી હા. પણ વહુને હોય લાવતો નહીં વહુને હોય કણ આવે તો રોટલા કરી મને ના ખવડાવે વાત સાચી. પણ આ તો રોટલા મારા કરવા પડી 12 મહિનાથી બોલો આટલો ખર્ચો કર્યો તોય આ છોકરો માથે પડ્યો એટલે ઈ કપાત જ છે. ઈને એમ છે કે માર બહુ વાયકણ હશે તો એને કામ કરવું પડશે અને તમારે રોટલા ઘડીને ખવડાવવા પડશે એટલે નહીં લાવતો હોય. વાહ તમે આખી વાત સમજી ગયા કે ના સમજી જો વાત ને હું તાર બધું મારે એકલા કરવું પડે. પણ તમે રોવાની મહેમાન હગા યાર તમે લો નહીં યાર મને બહુ એટલે આ રોશો આગા 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 રહેવા દો, તમે રોશો નહીં. ઠંડુ પટી ગયું કે હા લાગે લે. પતી ગયું. ના ના એ નહીં લેવું અલે આગા એક દી તમારા છોકરા ના તો હાથમાં ભાગી નાખે અલે એટલે કઈને તમે લો કરો હાથ પગ ભાગી જ નાખો યાર તો તમારા છોકરાનો તો પછી દાદા પડો જે કહેવાનું હોય એ તો કેવું પડે કે ના કેવું અરે પડે કેવું પડે એટલે એનું બોલે છે એનું એ તમે નહીં કપૂરજી, આકડા ના થાઓ, બેહો. બેહો. તમે બે. મને યાર રીતા લઈ યાર એના હાથ પગ ભાગી નાખવા માલે યાર પણ હવે ઈરો એના બાપનું નહીં વાપરતો તો લે આપણે શું પણ વાપરશે? આપણે હાથ પગ જ ભાગી નાખે મેટલ જ બધી પૂરી થઈ જાય પણ એમ નહીં આપણે જે ખર્ચો કર્યો હોય છોકરાને જેવું રાખ્યું હોય એ તો મારે કેવું પડે કે નહીં તમને? કેવું પડે વાત એ સાચી. કેવું બોલો પણ તમે તમારા છોકરાનું કે ના કરો મને યાર રીતા લઈ નાખો હું એને એક જ દઈને હાથ પગ ભાગી નાખ્યો મહેમાન પતી ગયું છે. હા અચ્છા આ કપૂરીઓ ખાલી એમને એમ કહી જાય, કોઈ કરવાનું નહીં. હેડો ચોકન થાઓ. તમે એક જ દઈને નું બોલતા તો બતુક દઈ હવે બોલ્યા ના બોલ્યા પણ હવે કના ઘેર જવાનું ચા પડી ગયું? હા ઓ હા, મને રેડો ચા પી રહો. આપણે ચા નહીં પીતા એ તો તમને ખબર હે ને હા તો વાંધો નહીં યાર, ઠંડુ કરાય. હેડો તમે. હા હે મહેમાન હા કોફી પીવો કોફી ના કોફી નહીં ઠંડુ જ પીવો ખાલી. ઠંડુ લેડો એટલે હેડો કે એ મારે બધું રમવું કરવું પડે ઓય તો માતાના પાર જ નહીં આવતો હો હગા. પણ મોણા વાત છે હો વાઘ છે ઘરી. હા હેડો આગા. જોજો હો હગા હાસવીન ચક્કર ના આવીને પડી જાઓ. ના ના એમ તો દાબેલી ખાધી ને એટલે થોડી એમની આવી ગઈ અમાર જો હું ના તો ઘેર ઘેર સોયડા હોય છે કે નહીં? આ એ વાત સાચી હો. તારે. બેહો કહો હોય. આ તો હમણાં ચક્કર આવશે. ના ના હવે ચક્કર આવી એવું સજ નહીં લ્યો. કોણ કો? કોણ લાય ઓવા. આમ તો તમે જો કોણ ચોકલેટી કોણ લાવો તો કે એ ખબર નહીં, હું તો લાયો 10 રૂપિયા વાળો. ઓહ આ તો કેસરીયો હો સારો હવે ખોક હવે. આમ તો વસમાં 2 રૂપિયાની દુકાન આવી એટલે આપણે કોઈન લેવા જાવું ના પડ્યું આગું ને ઓવા. સાચી વાત મહેમાન હા ચેવો છે કોણ? આ તો કાગળિયું છૂટતા નહીં. તમે ડુંગળી વાઢો હું ભૂલી ના આલું. સારું સારું હો નેન નેની વાદવાની હોય હગો મામો હોવા પનીરના શાકમાં એની હોય હે આગા અને પનીર ચો હિલાવશે તા હા પનીર ડેરીમાંથી લાવવાનું એની મળે એમ? મળે જ કહેતા હા એવું એમ? હા આઈને ઓય આઈને બેઠા છે એમ ને સગા આવો. ઓ આયા એટલે હગા તમાર મોય આમ લાજ શરમ જેવું છે કોઈ હે? સાચી વાત હે? તમને લાજ શરમ હગા તમે આવું બોલી રહ્યા હો અલ્યા હગા આ તમારા ભાઈને ઈ છોકરો એટલો ત્રાસ આલે છે તો અલ્યા તમે ભલામણ તમારા ભત્રીજાને કોઈ કઈ કહેતા નહીં હે? આ ઘરે ખાવા નહીં આલ્યું 3-4 દાડાથી આ મોણો પૂછો રોતો રોતો મારા ઘેર આવ્યો છે અને અલ્યા આટલો લઈને આવવાનું
તાણે તમારમાં એવો આમ થોડું તો મગજ હોવું જોઈએ કે મોટા ભાઈના છોકરો ત્રાસ આલે છે તો છોકરાને કોક કહે એમ. હગા થોડા ઢાઢા પડો. તમે આવું કોને કીધું ઈવન 3 દાડા એ છોકરો ખાવા નહીં આલતો? શું ડાઢા પડે? અલ્યા ઓન શક્કર સડે એમ હતા. પૂછ્યા હતા 3-4 દાડા હીતે. આ પણ તમને કીધું કોને કે 3-4 દાડા એ પૂછ્યા હતા કો? ઓને કીધું. બીજું કોણ કે? અમન તો શું ખબર? વાવાને કીધું ઈ? ઓએ 3-4 દાડા એ છોકરે ખાવા ના આલ્યું એટલે ઓય આવતા રે. ઓએ બાપડા રોતા રોતા આયા છી. બોલો. રોતા રોતા આયા ઈ? ઓએ ભાઈ આમ તાકજો. આ વાત સાચી હે? અલ્યા બોલો કે આ તમારા ભાઈ તમારા છોકરાને કોઈ કઈ કહેતા નહીં અને તમે તમારા ભાઈને કોઈ કઈ કહેતા નહીં લ્યા. હમણાં તો બોલો કે તમે ભાઈ? મને કહેતા હતા. શાંતિ રાખો હગા. આ વાત સાચી હો આ મહેમાને કરી? હા મુઢાઈ બોલો કે જીપ નહીં? ના નહીં હાથ મારી વાત વાપરો હગા. વાપરી લીધું ઈવન મુઢે? એ હગા આ વાત સાચી નહીં? ના અરે મારી વાત વાપરો. ઈવને જે વાત કરી ઈવના મુઢે જીવને ના પાડી કે નહીં? ઓએ સાચી વાત હું હોય એ હું તમને કરું વાપરો તમે. ખોલો વાય હજુ થોડી વધારે ખોલો વાય આ દવા નખાઈ જી મેં તમને પહેલા જ કીધું તું કે એડા ઉતારવા જો છો એટલે હાચવજો ઝાપટ ના વાગે આ ઝાપટ વાજી અને વોચની પથારી ફેરવી નોખી સના ભાઈ કેવું છે આવી? સારું છે ને? આયા આયા કાલના ચોય ના ચોય ઢઢંતા હતા ને હવે આયા એ ભાઈના સમાચાર લેવા છે આજે તમે મને કીધું છે તમે વાન દવાખાને લઈ જા એ વાતની જોડ મને કરી છે તમે? એટલે આ કહીએ કે ના કહીએ પણ ગામ વાળો કુકે તો તને સમાચાર આલ્યા છે કે નહીં અલ્યા કીધા વગર ચોય ખબર પડે તમે ભાઈ થઈને કહેતા નહીં ગામમાં બીજું કોણ કહેવાનું? એટલે તું તો બહાર ગયેલો હતો લે આ તો પણ ફોન કરીને જોણ કરવી પડે. હું કીધું ડોક્ટરે વાવન પડદો જતો રહ્યો વાહ તે આવી વાસી દેખાય નહીં? હવે ઓપરેશન કરવાનું છે ઓપરેશન ગાંધીનગર લઈ જવાના ગાંધીનગર વાહ તારા બધા કાલ આખો દાડી દવાખાનામાં લઈ નખડ્યો હું આ તમે તને તો ચો ફોન છે ફોન કરીને કહેવું પડે અને તમે આખો દાડે દવાખાનામાં લઈને ફર્યા જ કોઈ નવાઈ નહીં કરી. તમાર ભેગું ભાઈ રહી છે ને તમારું ટોપું કરી છે તે હાજા મોદા હોય તો લઈને ફરવું પડે. હા એટલે અમારે લઈને ફરવું પડે તારો ભાઈ નહીં હા તે મેં તો કીધું મારા ભાઈ નહીં મારા ભાઈ છે પણ તમાર ભેગું રહી છે ને તમારું ટોપું કરી છે તમને કમાઈને આલી છે તો દવાખાનું આવવા જવું પડે. એમાં હું સંભળાવો છો? ખરેખર મને માતાના અલ્યા વાયની વીઠ્યો કર્યા તો હું થાકી રહ્યો થાકી કઈ ના કહેતા હતા દવાખાને જવું છે કાલ આખો દાડી દવાખાનામાં ફરત હા ઓ તે હવે હું સંભળાવો? તમારું ઘણું ટોપું કર્યું તાણ કેવા આવતા હતા આ મોદા થયા એટલે હવે સંભળાવા વળજ્યા. સેવા ચાકરી કરવી પડે કોમ કરીને આલતા હતા તાણ સારું લાગતું હતું. અલ્યા સેવા ચાકરી કરવી પડે પણ તારે ભેગી તો કરવી પડે કે ના કરવી પડે સેવા ચાકરી લે આ ત્યાં ના આખો આયા જ ખરા વાત કરી રહ્યા હતા. હવે રહી રહીને આયા છો શું કરવાનું લે અલ્યા વાપડ્યું તરત આયો શું વાત કરી રહ્યા હતી? અલ્યા પણ મારે તો બહાર તો જવાનું હોય કે ના જવાનું હોય લે મારા કોમ હોય કે ના હોય આખો દાડો વાયની વેઠો કરવાની મારે ઓહ તમે એવા તમારો છોકરો એવો આ ફાડ્યું નાસીને જતો રહ્યો. અલ્યા એ તો એનું હોય બેન ના બખાડો હવે મારી વાત સાંભળો આવા ટાઈમમાં તોય જવાબ ના હોય. અલ્યા જવું પડે વ્યવહારમાં રહેવા હોય તો બધે જવું પડે સમજો આ તે વ્યવહારમાં હોય તો ભાઈથી મોટો વ્યવહાર નહીં. ભાઈ ખાટલા હિન થઈને પડ્યા હી અને તમારે બહાર જાવું છે. વાપર મારી વાત આટલા દાડા મુએ સેવા કરી છે હવે તારા ઘેર લઈ જાવ હોય ને અને તું સેવા કરજા હે વાહ ભાઈ તમે તો ગુણ વગર ના હો હલકે ગુણ ખાયા છો. ભલા મોણા અતાર ગળી તમારું નેનું ટોપું હોય તોય બાપડા સનો ભાઈ કરે જાય અને હવે મોદા છે એટલે કે તાર ઘેર લઈ જા. આ ક્યાં ઘરનો કાયદો લે? આટલા દાડા સેવા મુએ કરી છે પણ હવે તારા ઘેર લઈ જઈને તું સેવા કર હમા થઈ એટલે પાછા વમી લીધી ઓ કોમ કરાવું હારું લાજી ઈવન જોડે અને હવે મોદા છે કે તાર ઘેર લઈ જા હોમાં થઈ એટલે લેતો આવજે. એટલા મોટો તોક મૂલ્યો હે આ તે મોટા હોય તો ભલા મોણા હું હાચું કહું છું કોઈ ખોટું નહીં કહેતો. ચોય જાવું નહીં વાવની સેવા કરો હમા ના થઈને ચારજો ઘડી ચોય જતા નહીં તમે. એટલે તું કેવા વાળો મને કોણી લે હે તું મારથી નેનો હી ઊંચા અવાજે વાત નહીં કરવાની તને કહી દઉં તમે ખોટા હેડતા હોત હું કઈ કહું હું તમારો નેનો ભાઈ છું. હું વ્યવહારમાં રહ્યો મારા બધે જવા જોઈ છે તને કહી દઉં અરે પણ ભાઈનો ખાટલો આઈ પડ્યો તમારે તો જવું છે. ઓહ એટલે હવે તું તાકો આવ્યો એ આટલા દાડા અમે તાચ્યા છો આ તે મારી વાત સાંભળો હું અલગ રહું છું હું મારું અલગ સંભાળું છું ઘણી વાર આવું ખબર લઈને જતો રહું
તમે મને હક કરી ના કહી કો અને તમારું બાપડા હારે ટોપું કરતા હતા એટલે તમારે તો હાજર ના હાજર રહેવું પડે. તારે છે ને વાયને તારા ઘેર લઈ જા અને સેવા ચાકરી 15 દાડા કરી. ઓહો તમે તો હાવખે છૂટી પડ્યા. આવું થોડું ચાલતું હશે મોટા ભાઈ. લગન છૂટી પડેલા એ દવાખાને લઈ જાય ખર્ચો નહીં કર્યો. હા તે મારી વાત આપણો ખર્ચો કરો તો તમે નીવને ભરી આલ્યું છે, ઘણું મજૂરી કરી છે ને ઘણું કમાઈ આલ્યું છે. બાબા મારી વાત, મારા હગા વાલે જવું છે, મારો કોમ છે, બરોબર છે. વાયન તારા ઘેર લઈ જજે અને વધારે મને મોડું ના કરે. ખરેખર મોટા ભાઈ તમારા આમ તો મોણસાઈ જેવું હક નહીં લગી રે. ઈજી બેહરાઈ નેકડી અને વાયકણ આયા હે. આની વાત છે અને આરી વાત સાચી છે. આ વાત સાચી કે ખોટી છે? હે હગા જીત નહીં ઉઠાઈ બોલો. સાચી છે. આ વાત હાચી છે. અને તો પછી તમે પેલા રોતા રોતા આયા અને વાયકણ આઈને મને કહેતા હતા કે માર છોકરો મને 3 દાડે ખાવા નહીં આલ્યું અને મને શક્કર સડી છે. ઈ બધું શું હતું એ બધી ખોટી વાત. છોકરો તો આ આગળ ભલા મોણા બોલતોય નહીં. આ બેઠા હોય ને તો એના મુઠાઈ મોસ ના ઉડાય યાર. એટલી ધાક સૌ આવવાની. મને માતાના જાણ મારા ભાગની આયા દાબેલી ખાઈ જતા ને તાણા જ મને એવું લાગ્યું હતું કે આયા ખાવા દાયા છે. એક નંબરના નાટક વાળા છે આર્યા. અને મહેમાન અમે તો આજ રાતે પનીરનું શાક બનાવવાના હતા. બોલો, અમે કોઈ દાળ પનીરનું શાક ભાડ્યું નહીં અને ઓયાને હારું પનીરનું શાક બનાવવાના હતા. એક જ મિનિટ હો આગળ. તમારે આબુ તું તો સીધી રીતે આબુ તું. છોકરાને તો વગમણા કરાવવાના હતા. સીધી રીતે આયા હોત તો એ હગાર તમને રાખોત, ના પાડોત. આ બધા નાટક કેમ કરે? પણ હારું ખાવા ના મળો જ કઈ. અલ્યા હારું હારું ખાવાનું ક્યાં વાત કરો છો? તમારા પેલા ભાઈની સેવા તમારે કરવી પડે લ્યા. આવી રીતના મેલીને ના આવતું રહેવાય. એ તમાર ભાઈ છે ઈરે ચાંદના તમાર ભેગો છે. કમાઈને બધા પૈસા તમને આલે છે. એ પૈસા વાપરતે હારું લાગે છે તો હવે સેવા કરવાનો વારો આવ્યો એટલે કેમ લેવા ધોળીને આવતા રહ્યા તમે? એવી ખબર પડતી હોત તો આવત. મને તમે જુઓ તો રીતસર મોઢા ઉપર કઈ હેડ્યા કે તમારે ઘેર લઈ જો 15 દાડા સેવા ચક્ર કરી અને પછી હોય હમા થઈને એટલે મેલી જજો. આમ તો હું આ લેવા આવો તે નહીં. માર ભાઈ માર ઘેર લઈએ જ્યો પણ હીરાવાળી વાવન યાદ કર કરી પાણી જેવું પીતા નહીં વાવની યાદમાં. મને માતાના ઈરા યાદ કરે છે અને આયરા વાયકણ જલસા કરે છે. લગી રે પડી નહીં હોય નો ઈયન ભાઈની. તમે જુઓ તો તમારી યાદમાં હીરા હા અડધા થઈ ગયા હી ભલા મોણા. મજબૂરી મારા તમને ગોતતા આવવું પડ્યું વાયકણ. આજે બા ફોન ના કરો તાણા યાર, ખાતા નહીં પીતા નહીં યાર. અલા પણ તમને ખબર પડી જુઓ. ખબર પડી હોત ને તો ઘેરથી જ ના જોત તમે. અને ભલા મોણા હાવખે આટલી હદે જતા રહ્યા. હારું ખાવા માટે છોકરાના વગુમણા કરાયા તમે. મહેમાન જુઓ, ભાઈ છે ને એની સેવા તો કરવી જ પડે. એક દાડો તમારે વારો આવશે અને હવે તમારે મારી આબુ હોય ને તો હરખી રીતના આવવાનું. આવી રીતના બધું જૂઠું બોલી અને છોકરાને વગોઈ નાટક કરી નહીં આવવાનું. ની વાત કરી હગા હો તમે. આબુ હોય તો હગા તો સીધી રીતે અવાય. બાકી આવી રીતે કોકના મન અધર કરે એવી વાતો કરીને ના અવાય ભલા મોણા. હવે મારી વાત સાંભળો. તમે જો ને હા. તો આને મને એવું કીધું કે હું તો લીત આલાઈને ઘર હાથ પગ ભાગવા આવતો તો આમ ઢોકલાના. અલે ભલા મોણા હગા એ છોકરો તો કદી વાવાનો તુંકારો દે એવોય નહીં. અને અલી, આ તો તમે આ વાવાની જીવન વાતોમાં આવી ગયા. હગા મારી ભૂલ થઈ ગઈ, બરોબર છે. મેં બોનું બનાવી મારા છોકરાનું, મારી ભૂલ થઈ ગઈ. પણ હવે જઉં છું હું મારા ઘેર, કારણ કે હવે મારા ભાઈએ ખાવા પીવાનું છોડી દીધું મારા વગર, એટલે મારે હવે જવું પડશે. હગા હાલ ગયા તમે. હગા, તમને એક વાત કરું, આ તો તમે હગા છો. બીજો કોઈક હોત ને તો ઓય નોય ભાજીલો પડ્યો હોત. પણ તમને કહું આ બીજું કોઈ નહીં. ઈવનની જવાબદારીનું ભાન ભૂલી અને ઓય આવી ગયા છે. લેજો ફટાફટ હેડો. આવી ભલા મોણા ભાઈની યાદ આવે તો ઈકણ હતા જ કે મારે બહાર જવું પડશે. વ્યવહારમાં બેઠો હું એટલે મારે જવું પડશે. ભલા મોણા બહાર તો આપણે કાયમ આવી કે પણ મોદા હાજુ હોય ને ઘેર તો જોવું પડે યાર. હા પણ મારી ભૂલ થઈ ગઈ. હવે કોઈ હગન કહી દો જે વાતો કરી એ બધી ખોટી હતી. એ મોલ્યું કોઈ નહીં. માફી માંગી લ્યો પછી તમને લઈને હેડું એ સિવાય નહીં હેડું. હગા આ બધી વાતો મેં બનાવી હતી, બરોબર છે. આ બધી વાતો બધી જૂઠી મેં બનાવી, ખોટી વાતો હી, બરોબર છે. મારી ભૂલ થઈ. તોય હગા જો તમને આ વાતો ના મનાતી હોય તો તમે તાર કાલ દાડે બધા હગા અમાર તો સમાચાર લેવા આવજો. મહેમાન તમારે હવે આબુ હોય ને તો હરખી રીતના આવવાનું. બાકી આવી રીતના નાટક કરીને નહીં આવવાનું માર ઘેર. હારું હગા હો, મારી ભૂલ થઈ ગઈ. આવી મારી વાત સાંભળો. હું આવાને લઈને જાઉં છું. મારા ભાઈ તો આકણ ઓવાની વાટ જોઈ રહ્યા અને ભલા મોણો કાયમ ઓવાન ભેળા રેલા તો ઇવન માર ઘેર તો ફાવતુંય નહીં. લે આવજો ફટાફટ. લઈ જાજો.
સારું આવજો હો હગા. એ હારું.